હેલો સ્ટુડન્ટ, વેલકમ ઇન ઇસેન્સ પ્લસ. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો, જ્યાંથી તમને મટીરિયલ મળી રહેશે, ફોર્મ્યુલા મળી રહેશે દરેક ચેપ્ટરના. તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન છે એ ત્યાં થશે. આજે જોઈએ એ છે દ્રવ્યમાન કેન્દ્ર. નામ પરથી શું ખબર પડે, શું ઇન્ફોર્મેશન મળે આપણને? આખું જથ્થો છે, દ્રવ્ય છે, એનું કેન્દ્ર છે એ ક્યાં હોય એની વાત છે એ આપણે આ ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર છે એ કરવી છે. આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે. એનો પહેલો ભાગ છે એ છે કણોનું તંત્ર અને બીજો ભાગ છે જે ચાક ગતિ. માત્ર હમણાં આપણે વાતો કરવાના છે માત્ર ને માત્ર કણોના તંત્ર અને એના દ્રવ્યમાન કેન્દ્રની છે એ જ વાતો કરશું. એક પદાર્થ છે, ધારો કે આ પદાર્થનું કેન્દ્ર છે એ ક્યાં હશે, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે ક્યાં હશે. મારા પદાર્થને સંતુલિત કરવો છે તો ક્યાંથી થશે? તો હું છે એ અલગ અલગ બિંદુ મેળવવાની છે એ ટ્રાય કરું તો એક ચોક્કસ બિંદુ છે આપને મળશે કે જ્યાંથી આ પદાર્થ સંતુલિત છે એ થશે. આ જે ચોક્કસ બિંદુ છે ત્યાં પદાર્થનું શું હશે? દ્રવ્યમાન કેન્દ્ર હશે. કે બંને બાજુના વજન બળો છે એ કેવા હશે? સરખા હશે. આ ભાગ છે એનું વજન બળ નીચે તરફ, આ બાજુનું વજન બળ નીચે તરફ, કે જેથી બંને સમાન છે એટલે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે એ જળવાઈ રહ્યો. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે વ્યાખ્યા જો લખવી હોય તો શું લખી શકીએ? વ્યાખ્યા લખવી હોય તો સમજણ માટે આવી વ્યાખ્યા લખી શકીએ કે પદાર્થનું સમગ્ર દળ કોઈ એક નિશ્ચિત બિંદુએ હોવાનું માની શકાય. આવું હોય નહીં. એક જ બિંદુએ દળ નથી, દળ સમગ્ર ભાગમાં વહેંચાયેલું છે, પરંતુ એક ચોક્કસ બિંદુએ લીધું આપણે, જ્યાં મારી આંગળી હતી ત્યાં, એવું માની શકાય. તે બિંદુને આપેલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. તો જ્યારે કોઈ પદાર્થ પર કોઈ પદાર્થ પર બળ લાગે છે ત્યારે આખા પદાર્થને બદલે માત્ર ને માત્ર એ બળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર જ લાગે છે એવું તમે લઈ શકો ખરા. કોઈ ગોળો છે, જો એમાં દળનું વિતરણ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન, દળનું વિતરણ છે એક સરખું થયેલું છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? એ ગોળાના કેન્દ્ર પર. કોઈ એક વર્તુળાકાર તકતી છે, તકતી એટલે ડિસ્ક, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એનું ભૌમિતિક કેન્દ્ર હોય. તો કોઈ નિયમિત આકાર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર છે એ એક એના ભૌમિતિક કેન્દ્ર આગળ છે એ હોય. બરાબર. જરૂરી નથી કે દ્રવ્યમાન કેન્દ્ર જે પદાર્થની અંદર જ હોય. દ્રવ્યમાન કેન્દ્ર છે એ પદાર્થની બહારના ભાગમાં પણ હોય. ધારો કે એક રિંગ વિચારો, ધારો કે આ એક રિંગ છે તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એનું ભૌમિતિક કેન્દ્ર છે, જે પદાર્થની બહારનો ભાગ છે, જ્યાંથી એને સંતુલન છે એ તમે કરી શકો. તો જરૂરી નથી દ્રવ્યમાન કેન્દ્ર છે એ પદાર્થનો હિસ્સો હોય અથવા તો પદાર્થના અંદરના ભાગમાં હોય, એ પદાર્થની બહાર પણ હોઈ શકે. તો આવું જ દ્રવ્યમાન કેન્દ્ર છે એના યામ છે એ આપણે મેળવવાની ટ્રાય કરશું. જોઈએ શું વાત કરીએ છીએ એ. ધારો કે બે બિંદુવત પદાર્થ અથવા તો બે બિંદુવત દળ છે, જેને આપણે શું લઈ શકીએ? કણ લઈ શકીએ. આ બિંદુવત દળ M1, આ બિંદુવત દળ છે એ છે M2. આપણે લઈ લઈએ યામાક્ષ પદ્ધતિ. યામાક્ષ પદ્ધતિ એટલે x અક્ષ, y અક્ષ, z અક્ષ. મિત્રો, યામાક્ષ પદ્ધતિ દર્શાવવાની રીત છે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી દિશામાં દર્શાવવું. આ બે બિંદુવત દળ છે એના સ્થાન સદિશ છે એ છે અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ અહીંયા કશે વચ્ચેના ભાગમાં ક્યાંક એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ એવું નથી કહેતા,
વચ્ચેના ભાગમાં છે ક્યાંક હશે. હું આજે જે સૂત્ર તારવું છું આ વિડીયોની અંદર એ માત્ર જાણકારી માટે છે. તમે ટેક્સ્ટ બુકના જેમ ડાયરેક્ટ છે એ લખી શકો, પરંતુ રટો નહીં મારવો, ગોખવું નહીં, સમજવાની છે એ ખાસ ટ્રાય છે એ કરવી. તો આપણો પ્રશ્ન શું છે? આપણો પ્રશ્ન એવો છે કે આ સીનો સ્થાન સદિશ જે છે, સીનો સ્થાન સદિશ, સ્થાન સદિશનો મિનિંગ તમને ખબર છે. સ્થાન સદિશ એટલે એડ્રેસ. ચેપ્ટર નંબર 4 ની અંદર છે આપણે ભણ્યા. ન સમજ્યા હોય તો ચેપ્ટર નંબર 4 નો શરૂઆતનો વિડીયો છે, તમે પ્લેલિસ્ટ અથવા તો એપ્લિકેશનમાંથી જોઈ શકશો. આ આરના યામ મેળવવા એવો આપણો પ્રશ્ન છે. એના યામ છે એ આપણે લખવા છે. એનું સૂત્ર અથવા તો શું થાય એ આપણે તારવવું છે. આને સમજવા માટે એવું વિચારો કે તમે કારની અંદર બેઠેલા છો, તમારું દળ M1 છે, તમારો કોઈ ફ્રેન્ડ છે અથવા તમારી કોઈ ફ્રેન્ડ છે એ તમારી બાજુમાં બેઠેલા છે, એનું દળ છે એ છે M2. કાર બંધ પડી ગઈ છે, બહારથી કોઈ ધક્કો મારે છે, જે ધક્કો મારે છે એ F1 છે, બીજો જે ધક્કો મારે છે આ M2 પર એ છે બળ, એ છે ધારો કે F2. દિશા છે મેં રેન્ડમ કંઈક દર્શાવેલી છે. 9મા ધોરણમાં તમે ભણીને આવ્યા કે વિશ્વનો દરેક કણ કે જેની પાસે દળ છે એ એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. એટલે આ કણ એક જે છે, આ કણ એક એના પર, કણ એક પર કણ બે વડે જે બળ લાગતું હશે અને બળ કેવો હશે? આકર્ષી હશે, એટલે આમ ખેંચશે પોતાના તરફ. આ બળ છે એ છે કણ બે પર લાગતું, જે પેલા લખ્યું છે એના પર લાગતું હોય. બે પર એક વડે લાગતું બળ છે એ કઈ દિશામાં છે? બાળકો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે તમે ચેપ્ટર 5 ની અંદર જે ભણીને આવ્યા છો કે આ બંને બળો છે એ સમાન મૂલ્યના હોય, મૂલ્ય સમાન છે અને એની દિશા છે એ પરસ્પર કેવી છે? વિરુદ્ધ દિશા છે, જેને મેથેમેટિકલી કંઈક આવી રીતે છે એ લખી શકાય. તો હવે હું જરાક મેથ્સ છે યુઝ કરું છું, ધ્યાન આપવું બરાબર. જો હું તમને એવો પ્રશ્ન પૂછું, કણ એક પર લાગતું બળ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું લખાય? ચેપ્ટર નંબર 5 માં ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે ભણ્યા છો. બીજો નિયમ શું હતો? F is equal to dp by dt. F is equal to dp by dt. યાદ હશે તમને? બસ આની જ વાત છે કરવી છે. F એટલે પરિણામી બાહ્ય બળ અને આ છે વેગમાનમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે વેગમાનમાં થતો ફેરફાર. તો કણ એક પર લાગતા બળો કેટલા કેટલા છે? તો ભાઈ કણ એક પર લાગતું બળ, એક તો બાહ્ય બળ છે F1, બીજું કણ એક પર બળ લાગે છે જે F12 ઇઝ ઇક્વલ ટુ વેગમાનમાં થતો ફેરફાર d by dt. p એટલે વેગમાન, અને તમને ખબર છે વેગમાનનું સૂત્ર શું થાય? p ઇઝ ઇક્વલ ટુ mv. p ઇઝ ઇક્વલ ટુ mv. આવી રીતે છે તમે કઈ લખી શકો, એટલે કે m1 v1 સદિશ. બાળકો, તમને v1 બરાબર શું થાય ખબર છે? વેગ બરાબર ચેપ્ટર નંબર 4 અને 3 માં ભણીને આવ્યા કે ભાઈ વેગ v સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો v સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ આપણે? સાથે સાથે ચાલો લખતા જ જઈએ કે ભાઈ p1 સદિશ અને આ જે p1 સદિશ છે એના બરાબર લખી શકાય m1 v1 સદિશ, કારણ કે p સદિશ બરાબર mv એવું આપણું સૂત્ર છે. નેક્સ્ટ જો આગળ મેથેમેટિકલી વાત કરવા જઈએ તો d by dt, હા અચળ છે એ વિકલનમાં આપણે ક્યાં લખીએ છીએ? બહાર લખીએ છીએ. m1 ને બહાર લખી દઈએ, d by dt. અને બાળકો v સદિશ બરાબર શું લખાય? v બરાબર dr by dt થાય, ચેપ્ટર નંબર 4. તો
વી બરાબર લખશું v1 બરાબર લખશું આપણે dr1 સદિશ બાય dt. જરાક મેથ્સ બેઝિક મેથ્સના વિડીયો છે તમે પ્લેલિસ્ટમાંથી લખી શકશો. 2 વખત વિકલનને આવી રીતે લખાય d² બાય dt સ્ક્વેર r1 સદિશ. આ થયું કણ એક પર લાગતું બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. આવી જ રીતે કણ 2 પર લાગતું બળ છે એ મારે નોંધવું છે, એને પણ હું નોંધી લઉં. આવી જ રીતે કણ 2 પર લાગતું બળ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું મળે ડાયરેક્ટ લખું છું. F2 સદિશ પ્લસ F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ m2 d² બાય dt સ્ક્વેર r2 સદિશ. આ છે આપણું સમીકરણ 1, આ છે આપણું સમીકરણ 2. ચાલો આટલું જલ્દી છે એ નોંધી લો. હવે આપણે કરીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો. કરો જોઈએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તમને સરવાળો કરતા આવડે? ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરવાની, જમણી બાજુમાં જમણી બાજુ ઉમેરવાની. ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરું છું f1 પ્લસ f12 સદિશ પ્લસ f2 સદિશ પ્લસ f21 સદિશ. ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુના પદો છે બાળકો હું m1 છે એને પાછો અંદર લઈ જઈ શકું ખરા? કેમ કે અચળ છે, અચળનું વિકલનમાં અચળ તો છે ક્યાં નીકળે? બહાર નીકળે. એટલે જરાક તમારે આને આમ લખવું હોય તો લખી શકાય d² બાય dt સ્ક્વેર m1 r1 સદિશ પ્લસ d² બાય dt સ્ક્વેર m2 r2 સદિશ. અચળ છે એને આપણે શું કર્યું છે? અંદર લઈ ગયા. હજુ જરાક સાદરૂપ આપીએ તો આપણે ખબર છે કે f12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ f21 છે, અથવા તો આમ પણ લખી શકો f12 સદિશ પ્લસ f21 સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આ બંનેનો સરવાળો છે શું થશે? 0 થશે. એટલે કે f1 સદિશ પ્લસ f2 સદિશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જરાક મેથ્સ યુઝ કરું, ગણિતનો ઉપયોગ કરીએ તો d² બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m1 r1 સદિશ m2 r2 સદિશ. આવું કંઈક સમીકરણ છે એ આપણે મળે ખરા? ઓકે, હવે જરાક આગળ સાદરૂપ આપીએ. આપણે જે છેલ્લું મળ્યું આ છે આપણું ફાઇનલ સમીકરણ 1, સમીકરણ નંબર 3. હવે તમે અને તમારા ફ્રેન્ડ બંને બેઠેલા છે તો આ બળ થયું એ આંતરિક બળ થયું. આંતરિક બળ જો કેન્સલ થઈ ગયું, પદાર્થની ગતિ માટે હંમેશા જવાબદાર છે એ બાહ્ય બળ જ છે. જે બહારથી બે ધક્કો મારતા હતા એ જ વ્યક્તિઓ. તમે તો કારમાં બેઠેલા બે વ્યક્તિ હતા. આંતરિક બળના કારણે કોઈ દિવસ છે એ ગતિ ન થાય. પદાર્થની ગતિ માટે જવાબદાર છે એ છે બાહ્ય બળ. તો એ રહ્યું આ બાહ્ય બળ. તો આ છે એ છે કુલ પરિણામી બળ. એ શું છે? કુલ પરિણામી બળ. તો હવે આપણે એવું લખી શકીએ કે તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ. જ્યારે સમીકરણ 1 લખ્યું આપણે ત્યારે એક કણ પર લાગતી વાત કરી. સમીકરણ 2 લખ્યું બીજા કણ પર લાગતા બળની વાત કરી. બંનેનો સરવાળો કર્યો તો આપણે શું મળી ગયું? બંને કણ ભેગા થયા એટલે આપણે શું મળ્યું? તંત્ર મળ્યું. તંત્રની અંદર અત્યારે 2 જ કણ છે તો જે આપણે બળ મળ્યું એ પણ એ બંને કણ પર લાગતું મળ્યું. એટલે કે તંત્ર પર લાગતું બળ જે મળ્યું. તો જો હું આખા તંત્રની વાત કરું
તો તંત્રનું દળ કોને કહેવાય? m1 પ્લસ m2 ને કહેવાય. તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, જેવી રીતે આપણે સમીકરણ 1 અને 2 લખેલું છે એવી રીતે સમીકરણ 2 જે છે અત્યારે બોર્ડ પર રહેવા દીધેલું છે. બાળકો જોજો બરાબર. આખા તંત્ર પર લાગતા બળો હવે કોણ છે? F1 અને F2. F12 ને F21 તો એના શું થઈ ગયા? આંતરિક બળ થઈ ગયા. એટલે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ દળ. શું લખવાનો વારો આવ્યો? દળ. તંત્રનું દળ શું છે? m1 પ્લસ m2 છે. d² બાય dt સ્ક્વેર, d² બાય dt સ્ક્વેર. સ્થાન સદિશ કોનો? તંત્રનો સ્થાન સદિશ. અને તંત્રનો સ્થાન સદિશ એટલે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એનું? આખું દળ ક્યાં સમાયેલું હોય એવું ગણી શકીએ આપણે? કેન્દ્ર પર. એનો સ્થાન સદિશ છે કેપિટલ R સદિશ. આ છે આપણો કેપિટલ R સદિશ. મારે સમીકરણ 3 ને અને સમીકરણ 4 ને સરખાવવા છે, પરંતુ હું સરખાવી શકું એમ છું નહીં. ડાબી બાજુ તો સરખી છે, પરંતુ જમણી બાજુમાં વિકલનની સાથે આ એક પદ છે. એક કામ કરીએ, સમીકરણ 3 છે એને જરાક હું રિવાઇઝ કરું છું, અલગ રીતે લખું છું. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 4. આ જ સમીકરણ છે. મારી પાસે જગ્યા નથી નીચે લખવાની, હું અહીંયા ઉપર છે નોટ કરું છું. શું કરીએ આપણે? F1 પ્લસ F2. શું ખૂટે છે? m1 પ્લસ m2. કઈ વાંધો નહીં. સમીકરણ 3 ને સમીકરણ 3 પરથી લખું છું. એને m1 પ્લસ m2 વડે ગુણું અને m1 પ્લસ m2 વડે છે એ ભાગી નાખું તો શું મળશે? તો આપને કંઈક મળશે. એ આવું સમીકરણ મળે જો બોર્ડ પર દેખાય. એક કામ કરીએ, આ m1 પ્લસ m2 તો અચળ છે. અચળ હોય એને આપણે ગમે ત્યાં લખવા માટે છૂટ જઈએ વિકલનમાં. એને કદાચ તમારે અહીંયા છેદમાં લખવું હોય તો લખી શકાય, કેમ કે અચળ તો હંમેશા વિકલનની બહાર જાય તો અંદર પણ જઈ શકે ને. એની પાસે ગેટ પાસ છે તો કંઈક આવું મળશે. આ થયું આપણું રિવાઇઝ કરેલું એક સમીકરણ નંબર 3 છે. બિનજરૂરી છે એને હવે હું ભૂસી નાખું છું. આઈ હોપ તમે સાથે સાથે છે નોટબુકમાં નોંધતા ગયા છો, નોટ કરજો. હવે સમીકરણ 3 અને 4 ને છે એ સરખાવીએ. સરખાવવું જોઈએ સમીકરણ 3 4 ને. શું દેખાય? ડાબી બાજુ સમાન, જમણી બાજુમાં પણ સમાન, વિકલન પણ સમાન. તો સમીકરણ 3 અને 4 ને જો સરખાવવામાં આવે તો આપણને એવું મળે છે કે જેવું અહીંયા વિકલન R સદિશનું છે એવું જ સામેની બાજુ છે એ એક આવું ગાણિતિક પદ મળે છે. તો બાળકો, તંત્રની અંદર જો બે કણ હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે એ કંઈક આવી રીતે લખી શકાય. પરંતુ જો તંત્ર n કણોનું બનેલું હોય તો એનો જો તમારે સ્થાન સદિશ લખવો હોય તો હવે તમે વ્યાપક સ્વરૂપે લખતા આવડે એટલું તો આઈ થિંક તમારું મેથ્સ સારું હશે, તો તમે એમને મેથેમેટિકલી કંઈક આવી રીતે લખી શકો. જ્યાં છેદ છે એ શું દર્શાવે છે? તંત્રનું કુલ દળ. જ્યાં છેદ એ તંત્રનું કુલ દળ. અથવા તો એને હજુ વધારે સરસ રીતે આમ પણ લખી શકાય, સમેશન mi સદિશ છેદમાં mi, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 to n. કંઈક આવી રીતે છે લખી શકાય ખરા.
પરંતુ જો આ વ્યાપક સ્વરૂપે લખ્યું આર સદિશ છે 3 પરિમાણમાં છે, જો એક જ પરિમાણમાં હોય તો વાંધો નહીં, માત્ર એક્સયામ જ લખો, m1 x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2. તો સ્થાન સદિશનો પણ માત્ર કયો યામ હશે? એક્સયામ જ હશે, જેને આપણે આના પછીના વિડીયોમાં છે એ કવર કરશું. થેન્ક યુ.